વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા રહેશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સૂરજ દાદા ઉગી ગયા છે. ને કાલનું કામની વાત કરી દઉં, તમે જોયું રહેશે. આ થોડોક આપણે ભીંડો કાઢ્યો હતો, એ આવી આ રીતના ઢગલિયું કરી નાખી છે. અને ઝાકળની વાત કરું ને, સવારમાં ઝાકળ ભાઈ પુષ્કળ પડ્યો છે, સમજો. અને એમાં છે એવું, બપોર બહુ સારો તડકો, બહુ આમાં અતિશય પડે, 40 ડિગ્રી પ્લસ હોઈ જાય. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તો ફટાફટ થોડાક પાણીના ઉલાળા લઈ લેવી, કારણ કે 2 થી 3 પાણીના ઉલાળા લેવી ત્યારે આ બધી ઝાર પીવે. ગુજરાતી એક એવો જ વ્યક્તિ છે જે 3 ટાઈમ રોટલા ખાઈ શકે. જ્યારથી ભાઈ રોટલા ખાવાનું શરૂ કરી દીધું ને, ભાખરીને રોટલીને એવું બધું કાંઈ ખાતા જ નથી. સવારમાં મસ્ત આપણે ઘરે જાય અને ગરમા ગરમ રોટલો કકડો મસ્ત આમ કટિંગ કરીને ફરતે એમાં ઘી જે હોય માખણ નાખીને મસ્ત આમ લબાલબ કરીને ખાય છે મળે. તો ફટાફટ પહેલાં મોટર ચાલુ કરી લઉં આ તે, અને પછી સીધા ઘરે ચા દૂધ ને જે હોય પહેલાં સવારનો નાસ્તો કરી લઈ. તમને ગવાર બતાવો. આમ જો પાણી ન મળ્યું એટલે સુકાઈ ગયું, જો. એટલે પાણી બહુ ઓછું છે, એટલે આને પાણી મળતું નથી. બકાલું કર્યું છે એની રીતે, ખાલી 2 કેરા છે તોય ન મેળ આવતો. આમ જો આ બધું સુકાઈ ગયું, ખાલી ખડ રહ્યું છે એ લીલું રૂ, બાકી આ બધું સુકાઈ ગયું. જો હવે આમ કોક છોડવા છે જે લીલા છે, બાકી બધું સુકાઈ ગયું. તો અહીંયા તમને બતાવું, આખા કેરા સુકાઈ ગયા છે પાણીના હિસાબે. સમજો, કારણ કે પાણી ન મળતું. અહીંયા તમને દેખાય છે ત્યાં ગલોબ છે, એટલે હવે લેટ વહી ગઈ છે. તો હવે આવે ક્યાં સુધી એની વાટે રહેવાનું. હવે ગલોબની સામે જોઈને બેહવાનું. એટલે ભાઈ લાઇટ બહુ હેરાન કરે છે. આ ઝાર તો પી ગઈ છે, હવે આપણે આ ઝાર પાવાની છે. તો આ લાઈન છે થોડીક મેં લંબાવી છે, અને બાકી છે થોડીક, તો ફટાફટ લંબાઈ નાખું. પાણીવાળાનું કામ પડતું મૂકીને હવે ઝારનું ભરોટું ભરવા જવું છે. તો ફટાફટ પહેલાં ભરોટું ભરી આવી, કારણ કે લાઇટ વહી ગઈ છે. હવે ક્યારે આવે કાંઈ નક્કી ના, એટલે એની માટે આપણે રહીશું નહીં. તો ફટાફટ પહેલાં ભરી આવી. 2 જહાજ વાડીમાં લઈ લીધા છે. આમ જો એક અહીંયા છે ને એક અહીંયા. પાછળ એક ભરોટો આવે છે સ્પેશિયલ. આ ટ્રેક્ટર ખાલી એને ધક્કો મારવા જ લઈ ગયો હતો, કારણ કે છે ને એ ધક્કા કાઢી થઈ ગયું છે ટ્રેક્ટર. અને એમાં ખાલી એક જ વસ્તુનો પ્રોબ્લેમ છે, બેટરી ઘણી વાર નખાવી પણ એમાં ચાર્જિંગ રહેતું નથી, એટલે આ ટ્રેક્ટર લઈ જવું પડે ખાલી એને. ઓલું ટ્રેક્ટર આવે છે, એની જાહેર હવે આપણે ઘરે ખડકવાની છે. એટલે હવે ટ્રેક્ટરને પોરો આપી દઈએ ઘડીક. વાહવાય ટ્રેક્ટર આવે છે, એટલે એને ખાલી કરાવી નાખી ફટાફટ, કારણ કે ટ્રેક્ટર શરૂ જ રાખવું પડે. વાહે જે ટ્રોલી આપણે જોડવાને આવે છે એ નથી આમાં, એટલે એ ટ્રેક્ટર લઈ ગયા હતા ને એ આમ શરૂ નથી થતું, કારણ કે એમાં બેટરી ઉતરી ગઈ છે. એટલે આ ધક્કા મારવા હાટું આ ટ્રેક્ટર લઈ ગયેલા છે. અને આ સાઈડ જોવો તમે, ખાતર ફોડવાનું શરૂ કરી દીધું છે. આપણે ખાતર બાકી છે. ભરોટું ભરીને વહી આવ્યો છે, અને ટ્રોલીને અહીંયા સૈયા પાર્ક કરી દીધી, છોડી નાખી છે. અને 2 જહાજને તમને બતાવું, 2ને અહીંયા છોડીને પાર્ક કરી નાખ્યા છે. આમાં ટ્રોલી જોડેલી હતી, અને આની છત્રી એટલે કાઢેલી છે કે છત્રી ફાટી ગઈ છે, તો હવે આમાં નવી સડશે. અને જો અડ્ડો મૂકી દીધું છે. બીજું અહીંયા હારવારાની તે લઈ ગયા હતા આપણે ધક્કો મારવા હાટું પેસર, બેટરી વહી ગઈ હતી એટલે. તો 2 અડ્ડો મૂકી દીધા છે. ને આ શેડ બહુ નાનું પડે અને લાંબુ કરવું પડશે, કારણ કે હવે સાધન રહેતા નથી. આમાં મૂકેલા છે વાવણીઓ છે મૂકેલો, અને સાથે સાથે કટરે મૂકેલું છે. એટલે હવે એવું છે ને, તમે ગમે એટલું વધારો એ બધું તમને ઘટવાનું જ છે, કોઈ જે તમને સંતોષ નહીં થાય. ને ટૂંકું
ટૂંકું જ પડ્યા રાખશે ગમે એટલું કરો. અવડો શેડ કર્યો પણ ના હમાતું બધું આમ જો. એટલે ટ્રેક્ટર હાંકો ને એટલે આવું બધું જો સામાનની ઠેલી ઘડિયા ભરવાની ને ખાલી કરવાની. એટલે આવું બધું ખોલ છોડ કરવાનું. એટલે આ બધું જોવે કયું પાને કારે જોવે કાંઈ નક્કી નહીં. હાથ તો બગડેલા હોય તો ભરી લો પહેલાં. ફિલ્ટર ધોઈને લાવ્યો છે કારણ કે ભાઈ આને ટાઈમે સાફ કરવું પડે, નકર આખી લાઈન ફાટી જાય. એકવાર તો ફાટી ગઈ છે લાઈન જ્યારે મેં વ્લોગની શરૂઆત નથી કરી એની પહેલાં. જ્યારે નવી આપણે ટ્રીપ પહેલી વાર વાડીમાં લગાવી હતી ત્યારે ભાઈ અનુભવથી બધું શીખવા મળે. એટલે હવે એ ભૂલ થઈ ગઈ છે, હવે આપણે બીજી વાર નહીં કરીએ એ. અને આ વ્લોગમાં તમને વ્યૂઝ અને સબસ્ક્રાઈબરો મારી ચેનલમાં તમને જોજો ઓછા જોવા મળશે, કારણ કે હું ભાઈ બધું અનુભવના આધારે બધું શીખું છું. બાકી ઘણા એવા યુટ્યુબમાં વિડીયો આવે છે જેનાથી જોઈને તમે વ્લોગને અથવા તો ચેનલને ઇમ્પ્રૂવમેન્ટ કરી શકો છો. પણ તમારો ભાઈ બધું અનુભવથી બધું શીખે છે એટલે થોડીક વાર લાગશે. અને અનુભવ શીખવાડે ને એ તમને જોઈ લેવું જીવનમાં, તમે ક્યાંય પાછા ન પડો. આ તમને દેખાય છે આની અંદર આપણે આ ફિલ્ટર લાગશે કંઈક આ રીતના તમને બતાવું. એ તો ખબર જ હશે બધાને, પણ હું કહું જે કોઈક નવા જોતા હોય એની માટે. આ કેમ બંદૂકમાં ગોળીઓ ફીટ કરો એની જેવું છે. પહેલાં આમ લાગશે, એના પછી આ ફિલ્ટર તો લાગી ગયું, એના ઉપર આ રીતના આમ લાગશે. પછી આને આ રીતના આમ કરીને આ રીતના લોક લગાડી દેવાનો. એટલે આપણું સક્સેસ ફિટ થઈ ગયું છે. તો મોટર ચાલુ કરી દેવું. એક વાડીમાં 2 મોટર શરૂ છે તમને બતાવું, કારણ કે ભાઈ એક મોટર પીવું જોવે ને. એટલે અહીંયા તો વાડીઓમાં એવું હોય હાંધા હળિયા કરીને ભાઈ ઓલા કહેવાય પાણી લાવ્યો છું અહીંયા. આ એક વાડીમાં અહીંયા શરૂ છે. આ જો ડ્રીપમાં ઝાર પીવે છે આગળની જો, અને આ બીજું શરૂ કર્યું છે એ આ બીજો કટકો ઝાર પીવે છે. આ મોટરથી આ પીવે છે. અને આ જે આ વાડીની કવાની શરૂ છે એ આ ઓલી ઝાર પીવે છે, એ વાલી એ ડ્રીપમાં છે. પાણી હવે ખૂટી ગયું છે જો, તો હવે મોટર બંધ કરી દઈશું. આટલો ભાગ તમને જોવો છો, અહીંથી શરૂ થાય ને આ પૂરો થાય. એટલામાં તૂર હતી. તૂર તો આપણે લઈ લીધી છે, તો આ બધી કટિંગ કરી નાખી છે અને હાથીઓને આવી નાની પૂળીઓ કરી નાખી છે. અને આ જગ્યા એવી છે ને એટલામાં કાંઈ થતું નહોતું. આમાં પહેલાં આંબા હતા એટલે આમાં કાંઈ થાય નહીં, એટલે આપણે અમે તૂર કરી નાખી હતી ચોમાસામાં. અને પાછું હવે ચોમાસાની વાર ન અને તૂર હવે બધી કાપીને મસ્ત પૂળીઓ વાળી લીધી છે. આ વાડી તમે જોવો છો એ તો હાવ ખાલી છે, એટલે આમાં કાંઈ પીવે એમ છે નહીં. આ વાડીમાં આની પહેલાં એડા હતા તેમ જોયા છે. હવે આ વાડીમાં એવું છે ને આ કવો છે ને જે પાણી બહુ છે નહીં, એટલે થોડુંક જ પાણી રહેશે. તમને બતાવું, ખાલી કુંડી ભરાય તો 2 થી 3 વાર લો ને તારે, કારણ કે આ કવો બહુ ઊંડો છે એ નહીં. અને જો તમને દેખાતું હતું તળિયું આવી ગયું છે જો જગ્યા, અહીં થોડીક અહીં જગ્યા છે, માટી આવી ગઈ છે ને પાણી ભર્યું છે જરીક. ખાલી કુંડી ભરે કારણ કે માલ છે એટલે જો અહીંયા. અને આપણે ચવડા છે અહીંયા સોડા છે, કારણ કે ઘરે જગ્યા નહોતી એટલે અહીંયા છોડી નાખ્યા છે. સવારમાં જ તે મેં સિંગનું હલ્લર આપણે અહીંયા છોડી નાખ્યું છે. સૈયા લીમડા હેઠે સૈયા તો રહેતા ન, પણ આ તો હું આપણને એમ કંઈ સૈયા રહે છે. એટલે ભાઈ ઘરે જગ્યા નહોતી તો એને રીતે આપણે અહીંયા છોડી નાખ્યું છે વાડીમાં. અને આ પપને એવું બધું પડ્યું છે, કારણ કે આપણી કોથમરી પણ શરૂ થઈ ગઈ છે. જો એક જ કેરો વધ્યો છે, 1 થી 1.5 કેરો. આ બધામાં કોથમરી હતી, 10 કેરા છે. આની પહેલાં એમાં એક વ્લોગમાં નથી લીધું એટલે તમને બતાવી દઉં. અને આ બધું જો સાંજે કરતા હોય પૂળીઓને એવું વાળતા હોય એટલે લાઇટ ને બધું આમને બધું મૂકી જાય છે. અને કોથમરી બહુ મસ્ત છે. અને ભાવની જ કાંઈ ખબર નથી, હજી આપણે 1 થી 2 વાર જ ખેંચી છે. આટલામાં કોથમરી હતી. અને ઝાર થોડીક રાવા દીધી છે. અને સવારમાં આપણે ભરોટું ભર્યું છે ઝારનું, કારણ કે હવે આપણે બધું ખેડવાનું છે. એટલે જો આટલી જ તે ઝાર લીલી આપણે ઊભી રાખી છે. બાકી આમાં આ ખાલી જગ્યા દેખાય તમને એ બધામાં ઝાર હતી. પૂળા વાળીને આપણે ભરોટું ભરી લીધું છે. હવે એનો કાંઈ નક્કી નહીં કાર્ય એનો ઊભું કરવાનો વાર આવે, કારણ કે હજી લીલી છે એટલે એને પહેલાં આપણે ઊભી કરવી પડશે, નકર બાટી જાય. એટલે
તો હવે હાન કોરના કદાચ એને ઊભી કરી દેવું નકર બાટી જાય.